સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવી ચૂક્યા છે કોટડા સાંગાણીના રામોદ ગામે, જે ખૂબ જ પ્રગતિશીલ ખેડૂતે આપણા જર્મન કુમકુમનું વાવેતર કરેલું છે। તો આવો અમને એમની પાસે જાણીએ કે જર્મન કુમકુમની શું વિશેષતા છે, કેવા એમના ગુણધર્મ છે અને એ કેવું લાગ્યું તે એમની પાસે આપણે જાણીએ। ભાઈ, તમારું નામ? ભાવેશ સમુભાઈ શેકડા। ભાવેશભાઈ સમુભાઈ શેકડા, બરાબર। ગામ? રામોદ, તાલુકો કોટડા સાંગાણી, તાલુકા કોટડા સાંગાણી। તમારો મોબાઈલ નંબર? 9951 73 482। બરાબર, હજી એકવાર બોલી જજો। 9951 73 482। બરાબર। તમે કઈ વેરાયટી વાવી છે? તો બધી વેરાયટી વાવતો, બરાબર, પણ હાલ ખેલે મેં 13 વર્ષથી આવું જીરું વાવું। 13 વર્ષથી? હા, બરાબર। પણ મેં કુમકુમ લીધું, બરાબર। કુમકુમનું મને રિઝલ્ટ બહુ સારું લાગ્યું। તમે ખાલી કુમકુમ લીધું હતું કે અન્ય વેરાયટી પણ બીજી લીધી? અન્ય વેરાયટી બાજુમાં છે, બાજુમાં અન્ય વેરાયટી પણ છે ને? હા। એટલે આ જે તમને પારસભાઈ છે, જે આપણા સાથે છે, તે કિસાન ક્લિનિકની અંદર સંભાળે છે, એમને તમને કુમકુમની ભલામણ કરી અને તમને કુમકુમનું આપ્યું છે, બરાબર છે? આખું ખેતર તમારું કુમકુમનું નથી, તેમ છતાં તમારા આમાં કેટલા ક્યારા છે? 6 ક્યારા છે। હવે મારે તમને પૂછવાનું એ રહ્યું કે જે 6 ક્યારા છે ને, જે બીજું જે એક નામી કંપનીનું તમે જે છેલ્લા 13 વર્ષથી વાવો છો, અને જે આપણે અત્યારે પારસભાઈના કહેવા મુજબ તમે કુમકુમ આવ્યું, એમાં કઈ ફેરફાર લાગ્યો? હા, કુમકુમમાં બહુ સારું છે, ફ્રૂટ છે, બરાબર, એને છત્રી છે, બરાબર। છોડ જે થાય છે છત્રી છત્રી અને ઘેરાવો એવું ઉગાવવામાં કેવું લાગ્યું તમને? ઉગાવવામાં સારું, અન્ય વેરાયટી કરતા બધી દાણો ઉગી ગયો છે, બરાબર છે। અને જે તમે જે કહેવાનું મતલબ એમ થાય છે કે જે છોડ છે તે છત્રી આકારનો રહે છે અને ઘેરાવ બહુ ફર્સ્ટ ક્લાસ છે, એટલે એના કારણે આખું ઢકાઈ જાય છે, બરાબર। બીજું રોગચાળામાં કેવું છે આની અંદર? રોગ કે જીવાતની અંદર વધારે છે કે નથી દેખાતું? ના ના, એવું કઈ નહીં। સુકારાનો પ્રશ્ન આવે છે કે નથી આવતો? નથી, સુકારે બરાબર છે, સુકારો પણ નથી, છત્રી આકારનો છોડ છે, એની અંદર તમને એવું લાગે છે કે આની અંદર ઉત્પાદન પણ આપણને જાજુ મળશે? હા, બરાબર છે, બીજી વેરાયટી કરતા સારું હશે, ઉત્પાદન પણ સારું આવશે। તો ખેડૂત મિત્રો, જે જીરાની જરૂરિયાત છે કે છત્રી આકારનો છોડ હોવો જોઈએ, એની અંદર ફૂટ પણ ખૂબ જ સરસ છે, ઉગાવો પણ આનો ઝડપી થઈ જાય છે આપણે કુમકુમની અંદર જે એમ્બીબોલિક ટેકનોલોજી હોવાના કારણે, અને બીજી અન્ય વેરાયટી પણ સાથે છે, તેમ છતાં પણ આનું જે રિઝલ્ટ છે તે ખૂબ જ સારું છે। પારસભાઈ, તમારું શું કહેવું થાય છે? આપણે ભાવેશભાઈ જયારે આવ્યા ત્યારે દુકાનમાં આથી ખાલી 4 કિલો એમને બીજી વેરાયટી અરે એક જ પ્લોટમાં આપ્યું છે। તો આજે જે 6 કેરાથી જે ફેરફાર દેખાય છે કુમકુમ સિવાયની જે વેરાયટી છે, તો એમાં લાંબો ફેર છે। જેમ કીધું ભાવેશભાઈ કે છત્રી આકારનો છોડ છે, ઉપર જતા કોઈ જાતનો બગાડ નથી, અને ઘેરાવો છે ને એકદમ સોલિડ લાગે છે, એટલે મતલબ વેરાયટી બહુ સ્ટ્રોંગ છે। તમારે શું કહેવું છે અન્ય ખેડૂત મિત્રોને કે આ વેરાયટી વાવવી જોઈએ? વાવવી જોઈએ ને? બરાબર। જય ભારત, જય કિસાન।